મિત્રો, વનસ્પતિ સૃષ્ટિ વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે લીલના 3 વર્ગો ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી વિશે સંપૂર્ણ અભ્યાસ કર્યો. આ લેક્ચરની અંદર આપણે એક નવી વનસ્પતિની સૃષ્ટિ એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓનો અભ્યાસ કરીશું આપણે, જેને બ્રાયોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઅંગી વનસ્પતિ એ ત્રિઅંગી લીલ અને ત્રિઅંગી વનસ્પતિ વચ્ચેનું સ્થાન ધરાવે છે. એટલે કે આની આગળ આપણે અભ્યાસ કરી ગયા લીલનો, અને હવે પછી અભ્યાસ કરીશું ત્રિઅંગી વનસ્પતિ ટેઇડોફાઇટા. એ બંને વચ્ચેનું સ્થાન ધરાવતી વનસ્પતિ એટલે દ્વિઅંગી વનસ્પતિ છે. દ્વિઅંગી વનસ્પતિ અને દ્વિઅંગી વનસ્પતિ એ અત્યંત સાદી જોવા મળે છે, ઉપરાંત આદિ ગર્ભધારી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અત્યંત સાદી હોય છે અને આદિ ગર્ભધારી એટલે સૌપ્રથમ ગર્ભધારણ કરતી હોય તેવી વનસ્પતિઓ અહીંયા જોવા મળે છે. એટલે આદિ ગર્ભધારી વનસ્પતિઓનો સમાવેશ એ દ્વિઅંગી વનસ્પતિની અંદર કરવામાં આવે છે. બીજું, દ્વિઅંગી વનસ્પતિ જે છે એને ઉભયજીવી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આપણને ખબર છે ઉભયજીવી પ્રાણીઓ વિશે તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે ઉભયજીવી પ્રાણીઓ દાખલા તરીકે દેડકો જમીન અને પાણી એમ બંને સ્થળે જીવનારા પ્રાણીઓ તરીકે જોવા મળે છે. અહીંયા પણ એનો અર્થ એવો જ થાય છે કે દ્વિઅંગી વનસ્પતિ એ સામાન્ય રીતે આપણને અહીંયા જમીન પર જીવંત જોવા મળે છે, જમીન પર જીવતી જોવા મળે છે, જીવતી રહી શકે છે. આ ઉપરાંત એના લિંગી પ્રજનન માટે આપણે આગળ લિંગી પ્રજનનનો અભ્યાસ કરીશું. તો લિંગી પ્રજનન માટે પાણી આવશ્યક બને છે, એટલે કે પાણી માધ્યમની અંદર લિંગી પ્રજનન દર્શાવે છે, પાણી માધ્યમ પર આધારિત હોય છે. આમ જમીન અને પાણી એમ બંનેમાં રહી અને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે, એટલે તેને આપણે ઉભયજીવી વનસ્પતિઓ તરીકે ઓળખીશું. મિત્રો, યાદ રાખજો, વનસ્પતિ સૃષ્ટિની અંદર ઉભયજીવી વનસ્પતિઓનું વર્ણન કરો તો આપણે દ્વિઅંગી વનસ્પતિ વિશે અભ્યાસ કરીશું. આમ આવી જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એનો અભ્યાસ પ્રોફેસર શિવરામ કશ્યપ વૈજ્ઞાનિકે દર્શાવેલો, અને તેથી તેને દ્વિઅંગી વિદ્યાનો પિતા એ ફાધર ઓફ બ્રાયોફાઇટા તરીકે ઓળખવામાં આવે છે. બુક્સમાં નથી, આપણે થોડું સાઈડ પર એને લખી રાખીએ. તો પ્રોફેસર શિવરામ કશ્યપ એ દ્વિઅંગીનો અભ્યાસ દર્શાવેલો, તેથી તેને આપણે દ્વિઅંગી વિદ્યાનો પિતા એટલે કે એ ફાધર ઓફ બ્રાયોફાઇટ્સ તરીકે એને આપણે ઓળખીએ છીએ. હવે આવી દ્વિઅંગી વનસ્પતિના આપણે સામાન્ય લક્ષણો જોવાના છે. મિત્રો, 3 માર્ક્સની અંદર પૂછાય છે દ્વિઅંગી વનસ્પતિના સામાન્ય લક્ષણો જણાવો. તો પહેલાં આપણે જોઈએ એનો વસવાટ અથવા નિવાસસ્થાન. તો વસવાટની વાત કરીએ તો અહીંયા ભીના, ભેજયુક્ત કે છાંયડાવાળા સ્થાનો પર જોવા મળે છે. ભીના, ભેજયુક્ત કે છાંયડાવાળા વિસ્તારોની અંદર જોવા મળે છે. આ ઉપરાંત ઉજ્જળ હોય તેવા ખડકો કે જમીન પર વસવાટ કરી અને વનસ્પતિ અનુક્રમણની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વનસ્પતિ અનુક્રમણ એટલે જ્યાં ઉજ્જળ પ્રદેશ હોય ત્યાં ધીમે ધીમે જમીનનું બંધારણ થઈ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ જોવા મળે, જે આખી ઘટનાને આપણે અનુક્રમણ તરીકે ઓળખીશું. તો આવી જે અનુક્રમણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તેવી દ્વિઅંગી વનસ્પતિ અહીંયા જોવા મળે છે. એટલે પહેલો મુદ્દો આપણે યાદ રાખીશું વસવાટ વિશે. તો ભેજયુક્ત અને છાયાવાળા સ્થાનો ઉપર, ઉપરાંત વેરાન અથવા તો ઉજ્જળ જે ખડકો જોવા મળે છે કે જમીન હોય તેના પર વસવાટ કરે છે. આ ઉપરાંત બીજો મુદ્દાની વાત કરીએ આપણે કે તેનો વનસ્પતિક દેહ. તો એનો વાનસ્પતિક દેહ મુખ્ય દેહ તરીકે એકકીય એટલે કે એકકીય જન્યુજનક તરીકે જોવા મળે છે. મિત્રો, જન્યુજનક વિશે આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. જન્યુજનક તરીકે અહીંયા સુકાઈ સ્વરૂપે જોવા મળે છે. સુકાઈની વ્યાખ્યા આપણે બહુ વખત જોઈ છે, ફરી એક વખત જોઈ લઈએ. સુકાઈ એટલે જે વનસ્પતિના વાનસ્પતિક દેહ મૂળ પ્રકાંડ કે પર્ણમાં વિભાજિત થયેલ ના હોય તેવા વાનસ્પતિક દેહને આપણે શું કહીશું? સુકાઈ તરીકે ઓળખાય છે. અને આ સુકાઈ કાં તો સીધું જોવા મળે છે, ટટ્ટાર હોય,
અથવા તો જમીન પર પથરાયેલું જોવા મળે છે, પથરાયેલું હોય છે, સીધું જોવા મળે છે, અથવા તો જમીનને સમાંતર પથરાયેલું જોવા મળે છે. આમ દ્વિઅંગી વનસ્પતિનો વાનસ્પતિક દેહ, મુખ્ય વાનસ્પતિક દેહ એકકીય હોય છે, જન્યુજનક તરીકે ઓળખીશું આપણે, તે સુકાઈ સ્વરૂપે હોય છે અને સીધું અને ટટ્ટાર અથવા પથરાયેલું જોવા મળે છે આપણને. આ ઉપરાંત તેના વાનસ્પતિક દેહની વાત, વાનસ્પતિક અંગોની વાત કરીએ, વાનસ્પતિક દેહ ત્યારબાદ વનસ્પતિ અંગોની વાત કરીએ આપણે, તો અહીંયા વનસ્પતિ અંગોની વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિમાં લીલ કરતાં ખૂબ જ વિભેદીકરણ પામેલું હોવાને કારણે તેઓમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ આવા સાચા મૂળ પ્રકાંડ પર્ણનો અંગો જોવા મળતા નથી, પરંતુ તેના જેવા, બરાબર મિત્રો યાદ રાખજો કે મૂળ પ્રકાંડ અને પર્ણ જેવા જોવા મળતા નથી. જો જોવા મળતા હોત તો આઇકલરે તેને ત્રિઅંગી વનસ્પતિમાં મૂક્યા હોત, પણ નથી જોવા મળતા એટલે આપણે એને દ્વિઅંગીની અંદર દર્શાવેલા આઇકલરે. તો અહીંયા મૂળ જેવી રચના તરીકે મૂલાંગ જોવા મળે છે, મૂલાંગો. એવી રીતે પ્રકાંડ જેવી રચનામાં સુકાઈ જોવા મળે છે, સુકાઈ કહીશું આપણે, થેલસ. અને પર્ણ જેવી રચના છે એ પર્ણ જેવી રચનાને પ્રપર્ણ તરીકે ઓળખીશું. આમ મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચનાઓ જોવા મળે છે, પરંતુ સાચા મૂળ પ્રકાંડ કે પર્ણ અહીંયા જોવા મળતા નથી, એટલે કે તેનો અભાવ જોવા મળે છે. એના જેવી રચના અહીંયા જોવા મળે છે. અહીંયા આ જે મૂલાંગો છે એ મૂલાંગો એ જ્યાં સુકાય છે એ સુકાઈને આધાર સાથે જકડી રાખવા માટે જવાબદાર હોય છે, એટલે કે એને જોડી રાખે છે. આવા મૂલાંગો બે ટાઈપના જોવા મળે છે, એકકોષી અને અશાખિત જોવા મળે છે. જ્યારે બીજા ટાઈપના છે બહુકોષી અને શાખિત જોવા મળે છે. મૂલાંગો એકકોષી હોય, આ મૂલાંગો જોવા મળે તો મૂલાંગો આવી રીતે અધિસ્તર જોવા મળે છે, અને મૂલાંગો એના પરથી નીકળતા હોય એકકોષી જોવા મળે, અને આ અધિસ્તર હોય તેના ઉપરથી મૂલાંગો બહુકોષી જોવા મળે છે, અને ક્યારેક આવા શાખિત પણ જોવા મળે છે અહીંયા. એટલે એકકોષી, અશાખી અને બહુકોષી, શાખિત આવા મૂલાંગો જોવા મળે છે. મિત્રો લીવરવર્ટમાં એકકોષી અને અશાખિત હોય છે, જ્યારે બહુકોષી અને શાખિત એ મોસમાં જોવા મળે છે. આપણે મોસની અંદર બહુકોષી મૂલાંગો જોવા મળે છે, જ્યારે લીવરવર્ટ્સમાં એકકોષી હોય છે. એટલે મૂલાંગોનું કાર્ય થશે અહીંયા કે દ્વિઅંગીનું જે સુકાય છે દેહનો, એ દેહ એ મૂલાંગોની મદદથી આધાર સાથે જોડાયેલો જોવા મળે છે, એટલે કે સ્થાપન કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત તેમાં વાહક પેશીની વાત કરીએ આપણે કે અન્નવાહક અને જલવાહક પેશી. વાહક પેશી, તો અન્નવાહક પેશી અને જલવાહક પેશીનો અભાવ જોવા મળે છે. અહીંયા અન્નવાહક અને જલવાહક પેશી જોવા મળતી નથી, તેથી જ આવી વનસ્પતિને અવાહક પેશીધારી વનસ્પતિ કહેવાય છે. તેથી જ એને અવાહક પેશીધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એના સામાન્ય લક્ષણોમાં આપણે જોયું વસવાટ, વનસ્પતિ દેહ, વનસ્પતિ અંગો અને વાહક પેશી વિશે. ત્યારબાદ હવે પ્રજનનની ચર્ચા કરીએ આપણે. તો પ્રજનનમાં મુખ્યત્વે અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એ અવખંડન દ્વારા, અવખંડન વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે, અને કુંડમલી કે કલિકા સર્જન દ્વારા જોવા મળે છે. કલિકા સર્જન દ્વારા થતું જોવા મળે. મિત્રો, કુંડમલીનો અભ્યાસ આપણે આગળ માર્કેન્સિયા લીવરવર્ટ્સની અંદર અલિંગી પ્રજનનની અંદર આપણે એને સંપૂર્ણ અભ્યાસ એને કરીશું અહીંયા. તો અલિંગી પ્રજનન અવખંડન અથવા તો કુંડમલી કે કલિકા સર્જન દ્વારા જોવા મળે છે. હવે લિંગી પ્રજનનની વાત કરીએ આપણે, તો લિંગી પ્રજનન
અહીંયા તો લિંગી પ્રજનન માટેના જે લિંગી અંગો જોવા મળે છે, લિંગી અંગો કહીએ આપણે, એ લિંગી અંગો અહીંયા બહુકોષી હોય છે. અહીંયા બહુકોષી જોવા મળે છે. એટલે લિંગી અંગો બહુકોષી હોય છે અને એની ફરતે વ્યંધ્યકોષોથી આવૃત જોવા મળે છે. તેને ફરતે આવરણ જોવા મળે છે. વ્યંધ્યકોષોનું આવરણથી આવૃત આવેલા હોય છે અહીંયા. એટલે લિંગી અંગો અહીંયા બહુકોષી અને વ્યંધ્ય આવરણ જોવા મળે છે. આવા લિંગી અંગો બે ટાઈપના જોવા મળે આપણને. એક કહીએ આપણે પૂજન્યુધાની અને બીજો છે સ્ત્રીજન્યુધાની. એટલે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, એન્થ્રોડિયમ અને આર્કિગોનિયમ. આમ બંને પ્રકારના એટલે પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની લિંગી અંગો આપણને જોવા મળે છે. આવા પૂજન્યુધાની એ દ્વિકસાધારી એટલે બે કસા ધરાવતું હોય તેવા ચલ બીજાણુઓ નિર્માણ કરે છે. ચલ બીજાણુઓ નિર્માણ કરે એટલે આપણે તેને પૂજન્યુ છે નર લિંગી અંગ તરીકે ઓળખીશું. એટલે દ્વિકસાધારી ચલ બીજાણુઓ નિર્માણ કરતું અથવા ઉત્પન્ન કરતું નર લિંગી અંગ છે. એટલે આ નર લિંગી અંગ તરીકે અહીંયા જોવા મળશે. એની સામે સ્ત્રીજન્યુધાની આર્કિગોનિયમની વાત કરીએ આપણે તો એક જ અંડક ધરાવે છે. એક અંડકોષ અથવા તો એક્સ ઈંડુ, બુક્સમાં લખેલું ઈંડુ કહેવાય. હા, એક અંડકોષ ઉત્પન્ન કરતું ચંબુ આકારનું માદા લિંગી અંગ જોવા મળે છે. એટલે એક અંડકોષ ઉત્પન્ન કરતું ચંબુ આકારનું માદા લિંગી અંગ તરીકે જોવા મળે છે. મિત્રો, બુક્સમાં આકૃતિ નથી પરંતુ આવી રીતે એની રચના જોવા મળે છે. અહીંયા આ કોષો જોવા મળે છે. આવરણ વ્યંધ્યકોષોનું આવરણ આવેલું હોય છે. જુદી જુદી વનસ્પતિની જાતિની અંદર જુદું જુદું જોવા મળે છે, પણ મુખ્યત્વે આવા ચંબુ આકારનું જોવા મળે છે. અને એની અંદર આવા કોષો હોય, જે પૈકી એક કોષો એ અંડકોષ તરીકે વર્તે છે. જ્યારે આની અંદર જોઈએ આપણે પૂજન્યુધાની, તો પૂજન્યુધાનીમાં પણ એની ફરતે વ્યંધ્યકોષનું આવરણ આવેલું હોય છે. અને એની અંદર અનેક ચલપૂજન્યો નિર્માણ પામે છે. અહીંયા આનાથી દેહ સાથે સંકળાયેલું હોય, આવી રીતે દેહ આવેલો હોય છે. આમ પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની એમ બંને એટલે નર લિંગી અંગ અને માદા લિંગી અંગો અહીંયા આપણે જોવા મળે છે. આમ બંને લિંગી અંગો, મિત્રો યાદ રાખજો, લિંગી પ્રજનનમાં લિંગી અંગો દ્વારા પ્રજનનની ક્રિયા થાય છે. લિંગી અંગો બહુકોષી અને વ્યંધ્યકોષોના આવરણ ધરાવે છે. પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની, આમ તો શબ્દો પરથી જ આપણને ખબર પડી જાય કે પૂ એટલે નર લિંગી અંગ કહેવાય, સ્ત્રી એટલે માદા લિંગી અંગ કહેવાય. અહીંયા પૂજન્યુધાની છે દ્વિકસાધારી ચલ બીજાણુઓ નિર્માણ કરે છે, જ્યારે સ્ત્રીજન્યુધાની અંડકોષ એટલે કે એક્સ ઈંડુ નિર્માણ કરતું ચંબુ આકારની અંગ તરીકેને જોવા મળે છે. ત્યારબાદ આપણે ફલનની વાત કરીએ આપણે તો ફલન ફર્ટિલાઇઝેશન, ફલનની વાત કરીએ તો પાણીની અંદર ફલન હંમેશા પાણીમાં જ થાય. ફલનની આવશ્યકતા પાણી માધ્યમ એ ફલનની આવશ્યકતા તરીકે આપણને અહીંયા જોવા મળશે. તો પાણીમાં મુક્ત થતા ચલ પૂજન્યુ આગળ જોઈ ગયા આપણે. પૂજન્યુધારીમાંથી નિર્માણ પામશે, દ્વિકસાધારી હોય છે. આવા જે ચલ પૂજન્યો છે એ ચલ પૂજન્યો એ સ્ત્રીજન્યુધાનીમાં જશે. સ્ત્રીજન્યુધાનીમાં જે અંડકોષ આવેલો છે,
અંડકોષ એ અંડકોષના સંપર્કમાં આવી અને એની સાથે જોડાય છે. એટલે કે ચલપૂજન્યુ અને અંડકોષ બંને જોડાય છે. અને આપણને ખબર બંને જન્યુઓને જોડાણની ક્રિયાને આપણે ફલન તરીકે ઓળખીએ છીએ અહીંયા. અને બંને જોડાય છે, ફલન થાય છે, એટલે જે રચના નિર્માણ પામે તેને આપણે ફલિતાંડ અથવા યુગ્મનજ તરીકે ઓળખીશું. અહીંયા ચલ પૂજન્યુ એકકીય હોય છે, અંડકોષ એકકીય હોય છે, એટલે ફલિતાંડ દ્વિકીય રચના અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે દ્વિકીય ફલિતાંડનું અહીંયા નિર્માણ પામે છે. આમ ફલન સ્ત્રીજન્યુ ધાનીની બહાર થાય છે એટલે બાહ્ય ફલન કહેવાય. અને સાથે સાથે પાણી હોય તો જ એમાં ફલન થશે. એટલે જ આપણે આગળ બી ઉભયજીવી વનસ્પતિની અંદર ઉલ્લેખ કરેલો આપણે કે લિંગી પ્રજનનની ઘટના માટે ફલન માટે પાણી આવશ્યક છે, એટલે જ એને ઉભયજીવી તરીકે ઓળખેલા. તો ચલપૂજન્યુ અને સ્ત્રીજન્યુ ધાનીમાં જોવા મળતા અંડકોષ બંને પાણીમાં જોડાય છે, એટલે કે બાહ્ય ફલન તરીકે ઓળખીશું એને. ફલિતાંડ યુગ્મનજ રચાય છે અને આવા દ્વિકીય ફલિતાંડ નિર્માણ પામે છે, એટલે લિંગ ફલનની ઘટના જોવા મળશે. હવે એના જીવનચક્ર વિશે આપણે અહીંયા જોઈએ તો દ્વિઅંગી વનસ્પતિનું જીવનચક્ર લાઈફ સાયકલ, અથવા તો આપણે એને એકાંતર જનનની ઘટના પણ કહીશું. અહીંયા એકાંતર જનનની ઘટના. તો એકાંતર જનનની ઘટનાનો આપણે અભ્યાસ કરીએ તો એકાંતર જનનની ઘટનામાં આપણે જે દ્વિઅંગી વનસ્પતિ છે એમાં બે અવસ્થાઓ જોવા મળે છે. એક જન્યુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા, અને બીજી છે બીજાણુજનક અવસ્થા. મિત્રો શબ્દ પરથી જ આપણને અહીંયા જોવાની છે વ્યાખ્યાની. જન્યુઓ એટલે પ્રજનન કોષો, પૂજન્યુ અને સ્ત્રીજન્યુ અથવા અંડકોષ. જનક એટલે નિર્માણ કરવું, અને અવસ્થા એટલે જે અવસ્થા દરમિયાન જનન કોષો જન્યુઓ નિર્માણ થતા હોય તે અવસ્થાને આપણે કહીએ છીએ જન્યુજનક અવસ્થા. એવી જ રીતે અહીંયા બીજાણુ શબ્દ છે, એટલે જે અવસ્થા દરમિયાન બીજાણુઓ નિર્માણ કરતા હોય તેવી અવસ્થાને આપણે શું કહીશું? બીજાણુજનક અવસ્થા. હવે પછી બધી એટલે કે ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધી વનસ્પતિઓની અંદર આ બે શબ્દો વારંવાર આવશે. બંનેની વ્યાખ્યા યાદ રાખવાની આપણે. જે અવસ્થા દરમિયાન જન્યુઓ નિર્માણ થતા હોય તે અવસ્થાને આપણે જન્યુજનક કહીશું. જે અવસ્થા દરમિયાન બીજાણુ નિર્માણ થતા હોય તેને બીજાણુજનક અવસ્થા તરીકે આપણે એને ઓળખીશું અહીંયા. તો આમ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. તો જન્યુઓ નિર્માણ કરતી આ જે અવસ્થા છે જન્યુજનક અવસ્થા, એ જન્યુજનક અવસ્થા એકકીય છે. મિત્રો આ યાદ રાખવાનું બરાબર. એકકીય છે. આ ઉપરાંત મુખ્ય છે. મુખ્ય વનસ્પતિ દેહ તરીકે જોવા મળે છે. મુખ્ય વનસ્પતિ દેહ સ્વરૂપે અહીંયા જોવા મળે છે. બીજું પ્રકાશ સંશ્લેષી અથવા તો સ્વોપજીવી અવસ્થા છે. સ્વોપજીવી અવસ્થા એટલે ખોરાક નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા હોયથી. તો આવી જન્યુજનક અવસ્થા એ જન્યુઓ નિર્માણ કરતી એકકીય મુખ્ય વનસ્પતિક દેહ ધરાવતી એટલે કે પ્રકાશ સંશ્લેષી અને સ્વોપજીવી અવસ્થા અહીંયા જોવા મળે છે. અહીંયા આ અવસ્થા દરમિયાન આપણે જોયું તેમ કે જન્યુજનક અવસ્થામાં લિંગી અંગો જોવા મળે છે. લિંગી અંગોમાં આપણે જોયું પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. આ બંને આમાંથી પૂજન્યુ નિર્માણ પામશે એટલે ચલ બીજાણુઓ નિર્માણ પામશે અને અહીંયાથી અંડકોષ નિર્માણ પામશે. બંને એકકીય હોય છે, બંને વચ્ચે ફલન થાય છે. ફલનને અંતે ફલિતાંડ નિર્માણ પામે છે, યુગ્મનજ અથવા ફલિતાંડ નિર્માણ પામે, જે 2n હોય છે. અહીંયા 2n જોવા મળે. હવે આ જે ફલિતાંડ છે એ ફલિતાંડ હવે ઝડપથી અર્ધીકરણ નથી પામતું, એટલે કે ઝડપથી અર્ધીકરણ પામતું નથી, પરંતુ આ જે ફલિતાંડ છે તેમાંથી બહુકોષીય બીજાણુજનક અવસ્થા નિર્માણ પામે છે.
બહુકોષીય બીજાણુજનક અવસ્થા અહીંયા આપણને જોવા મળે છે. એટલે કે અહીંયા ફલિતાંડ અથવા યુગ્મન જ અર્ધીકરણ નથી પામતા, પરંતુ તેમાંથી બહુકોષીય બીજાણુજનક આ દ્વિકીય છે, એટલે આ અવસ્થા પણ કેવી બનવાની? દ્વિકીય બનશે. આવી જે અવસ્થાઓ છે એટલે કે બીજાણુઓ નિર્માણ કરતી અવસ્થા, બહુકોષીય બીજાણુઓ નિર્માણ કરતી જે અવસ્થા છે એ દ્વિકીય છે. અને આવી દ્વિકીય અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા વિકાસ પામે છે. અહીંયા બીજાણુજનક અવસ્થા વિકાસ પામશે અને એ વિકાસ પામી તેના ઉપર પ્રાવર જોવા મળશે. અને એ પહેલાં બીજાણુજનક અવસ્થા અહીંયા જન્યુજનક અવસ્થા ઉપર પરોપજીવી છે, એટલે આપણે એને ગૌણ અવસ્થા તરીકે ઓળખીશું. એટલે જન્યુજનક અવસ્થા સાથે સંકળાયેલી છે અને તેમાં રહી અને તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે. અહીંયા એટલે બીજાણુજનક અવસ્થા એ ગૌણ અવસ્થા છે. ગૌણ અને જન્યુજનક પર આધારિત છે. પોષણ માટે જન્યુજનક પર આધારિત જોવા મળે છે અહીંયા. તો આવી જે અવસ્થા છે એ અવસ્થામાંથી હવે પ્રાવર અથવા કેપ્સ્યુલ નિર્માણ પામશે. પ્રાવર અથવા કેપ્સ્યુલ તરીકે ઓળખીશું એવી રચના નિર્માણ પામશે અને તેના કેટલાક કોષો અર્ધીકરણ પામશે અને અર્ધીકરણ પામી અને 4 એકકીય બીજાણુઓ નિર્માણ કરશે. 4 એકકીય બીજાણુઓ નિર્માણ કરશે અને આ એકકીય બીજાણુઓનું પ્રાવરનું સ્ફોટન થવાને કારણે આ બીજાણુઓ હવે અંકુરણ પામશે અને અંકુરણ પામી જન્યુજનક અવસ્થા એટલે કે વાનસ્પતિક દેહનું નિર્માણ કરશે. આમ જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવેલી હોય છે. એટલે પહેલાં જન્યુજનક અવસ્થા આવે, પછી બીજાણુજનક અવસ્થા, પછી પાછી બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા. એટલે જીવનચક્રમાં જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે જોવા મળે છે. તેથી જ એ ઘટનાને આપણે એકાંતર જનન તરીકે ઓળખીશું. મિત્રો, લિંગી પ્રજનન વિશે જોયું. અહીંયા આપણે યાદ રાખ્યું, જન્યુજનક અવસ્થા, બીજાણુજનક અવસ્થા જોવા મળે છે. જન્યુઓ નિર્માણ કરતી અવસ્થા જન્યુજનક અવસ્થા, બીજાણુ નિર્માણ કરતી અવસ્થા બીજાણુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા મુખ્ય છે, બીજાણુજનક અવસ્થા ગૌણ છે. આ પ્રકાશસંશ્લેષી અને સ્વોપજીવી છે, જ્યારે આ જન્યુજનક અવસ્થા ઉપર આધારિત જોવા મળે છે. હા, અહીંયા એકકીય અવસ્થા છે જન્યુજનક અવસ્થા, અહીંયા દ્વિકીય અવસ્થા છે. આમ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાનો આટલો તફાવત પણ આપણે યાદ રાખવાનો. ફરીવાર એક ઝડપથી આપણે સમજી લઈએ કે જન્યુજનક અવસ્થા જન્યુ નિર્માણ કરતી એકકીય મુખ્ય વનસ્પતિ અને પ્રકાશસંશ્લેષી કે સ્વોપજીવી અવસ્થા છે, જેમાં પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની નિર્માણ પામે છે. પૂજન્યુમાંથી દ્વિકશાયુક્ત ચલ બીજાણુઓ નિર્માણ પામે છે અને સ્ત્રીજન્યુમાંથી એક અંડકોષ નિર્માણ પામશે. બંને પાણીની અંદર ફલન દ્વારા જોડાય છે. ફલિતાંડ અથવા યુગ્મનજ નિર્માણ પામે છે, જે દ્વિકીય હોય છે. એનું અર્ધીકરણ નથી થતું, પરંતુ તેમાંથી આગળ વિકાસ પામી બહુકોષીય બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. આમ બીજાણુજનક અવસ્થા વિકાસ પામે છે, જે ગૌણ હોય છે અને જન્યુજનક અવસ્થા ઉપર આધારિત જોવા મળે છે. આવી બીજાણુજનક અવસ્થામાં પ્રાવર અથવા સ્ફોટિક નિર્માણ પામશે, જેમાંથી કેટલાક કોષો અર્ધીકરણ પામે છે અને અર્ધીકરણ પામી અને 4 બીજાણુઓ નિર્માણ કરશે. એક કોષમાંથી 4 કોષો બીજાણુઓની સંખ્યા વધારે હોય, પણ એક કોષમાંથી 4 બીજાણુઓ નિર્માણ પામે છે. આવા જે બીજાણુઓ નિર્માણ પામશે એ બીજાણુઓ હવે અનુકૂળ સંજોગો આવતા અંકુરણ પામી અને જન્યુજનક અવસ્થા એટલે કે વાનસ્પતિક દેહમાં પરિણમે છે. આમ આ રીતે આપણે જીવનચક્રની અંદર આખો એક અવ્યક ફિગર આપણે દોરી શકીએ. જન્યુજનક અવસ્થા, પૂજન્યુ, સ્ત્રીજન્યુ, ચલપૂજન્યુધાની, અંડકોષો, ફલન થાય, ફલિતાંડ બને. અહીંયાથી બીજાણુજનક અવસ્થાની શરૂઆત થાય છે અને અર્ધીકરણ ન પામતા બહુકોષીય બીજાણુજનક અવસ્થા નિર્માણ કરે છે, જે પ્રાવરની રચના નિર્માણ કરશે અને ત્યારબાદ કેટલાક કોષો અર્ધીકરણ પામે, બીજાણુઓ નિર્માણ કરે, અંકુરણ પામે અને પાછી જન્યુજનક અવસ્થામાં પરિણમે છે. આમ આખી આકૃતિ છે એના દ્વારા આપણે જીવનચક્રનો અભ્યાસ કરી શકીએ. ત્યારબાદ જોઈએ કે વર્ગીકરણની વાત કરીએ તો વર્ગીકરણ રોથ મિલર નામના વૈજ્ઞાનિકે
રોથવેલરે 1951માં અહીંયા 3 વર્ગની અંદર વિભાજિત કર્યા. હિપેટિકોપ્સિડા નીટ માટે જરૂરી છે, બુક્સમાં આપેલું નથી આપણને. હિપેટિકોપ્સિડા જે ઉદાહરણ તરીકે રિક્સિયા આવશે, રિક્સિયા. ત્યારબાદ એન્થ્રોપ્સિડા જેના ઉદાહરણની અંદર આવશે એન્થોસિરોસ. અને ત્રીજો વર્ગ થશે બ્રાયોપ્સિડા. ત્રીજો વર્ગ આવશે બ્રાયોપ્સિડા જેમાં ફ્યુનારિયા, સ્ફેગ્નમ વગેરે જોવા મળશે. આમ 1951ની અંદર રોથવેલર નામના વૈજ્ઞાનિકે હિપેટિકોપ્સિડા, રિક્સિયા, એન્થોસિરોસ અને બ્રાયોપ્સિડા, ફ્યુનારિયા અથવા સ્ફેગ્નમનું વર્ગીકરણ દર્શાવેલું. હવે મિત્રો આકૃતિ યાદ રાખજો, નોટ્સબુકમાં આકૃતિ દોરી લઈશું. હવે તેની આર્થિક અગત્યતા વિશે અભ્યાસ કરીએ. આર્થિક અગત્યતા, અહીંયા પ્રશ્ન જુદો પૂછાય છે 2 માર્ક્સની અંદર કે દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતા વર્ણવો. અહીંયા પહેલી આર્થિક અગત્યતા તરીકે આપણે જોઈએ ખોરાક. મિત્રો શબ્દ યાદ રાખીશું, એના પરથી આપણને સરસ યાદ રહી જશે. અહીંયા તો કેટલીક જે મોસ અથવા શેવાળ છે તે તૃણાહારી, સસ્તન અથવા પક્ષીઓ કે અન્ય પ્રાણીઓ ના ખોરાક તરીકે અહીંયા ઉપયોગમાં લેવાય છે. એટલે મોસ કે શેવાળ, કેટલીક મોસ કે શેવાળ, મોસ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું કે મોસ અને શેવાળ જે છે એ તૃણાહારી, સસ્તન, પક્ષીઓ કે અન્ય પ્રાણીઓના ખોરાક પૂરો પાડવાનું કાર્ય કરે છે. એટલે એક ખોરાકનો મુદ્દો લેવાનો. બીજો પીઠ, બીજો આવશે પીઠ. તો પીઠની વાત કરીએ તો પીઠ એ દ્વિઅંગી વનસ્પતિ જે પાણીની અસરને કારણે સડી જાય છે અને લોચા જેવું બની જાય છે, જેવો જે લોચા જેવો પદાર્થ બને તેને પીઠ તરીકે ઓળખાય છે. ફરીવાર યાદ રાખજો કે પાણીની અસરને કારણે સડી ગયેલો દ્વિઅંગી વનસ્પતિનો પદાર્થ એને પીઠ તરીકે ઓળખાય છે. આવા જે પીઠ છે એ ખાસ કરીને સ્ફેગ્નમ દ્વિઅંગી વનસ્પતિ છે. તે સ્ફેગ્નમની કેટલીક જાતિઓ અને કેટલીક શેવાળની જાતો, મોસ અથવા શેવાળની જાતિઓમાંથી આપણને આવા પ્રકારનો પદાર્થ પ્રાપ્ત થઈ શકે છે. એટલે સ્ફેગ્નમની કેટલીક જાતો અને શેવાળ, મોસની કેટલીક જાતોમાંથી પાણીની અસરને કારણે સળી અને લોચા જેવો પદાર્થ પ્રાપ્ત થાય, જેને આપણે પીઠ તરીકે ઓળખીશું. તો પીઠની અગત્યતા જોઈએ આપણે તો એક બળતણ તરીકે જોવા મળે છે એક. અને બીજું જલગ્રહણ ક્ષમતા ધરાવે છે, પાણીનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી જે જીવન જરૂરિયાત માલ સામાન છે અથવા તો સામગ્રી બાંધવા માટે અને એક સ્થાનેથી બીજા સ્થાને જે ફેરફાર કરવાનો હોય તેવા વખતે પેકેજિંગ મટીરિયલ તરીકે પીઠ ઉપયોગી બને છે. એટલે અહીંયા પીઠ એ જલ ગ્રહણ ક્ષમતા, પાણી શોષી લેવાની ક્ષમતા ધરાવે છે. એને કારણે એ પેકેજિંગ મટીરિયલ તરીકે કાર્ય કરે છે. અહીંયા એટલે હેરફેર કરવા માટેની સામગ્રી તરીકે અહીંયા ઉપયોગ થાય છે. એટલે પેકિંગ મટીરિયલ્સ તરીકે જોવા મળે છે. પીઠ વિશે યાદ રાખજો, 1 માર્ક્સની અંદર પણ પૂછાય છે. પીઠ ફરી એકવાર જોઈએ કે પાણીની અસરને કારણે જે સડો આવી અને તેને કારણે લોચા જેવી દ્વિઅંગી વનસ્પતિના પદાર્થ પ્રાપ્ત થાય છે, જેને આપણે પીઠ તરીકે ઓળખાય છે. અને હવે પીઠ એ સ્ફેગ્નમની જાતિ અને શેવાળની જાતિમાંથી આપણે પ્રાપ્ત થાય છે, જેનો ઉપયોગ બળતણ તરીકે અથવા તો જલગ્રહણ ક્ષમતા હોય અને પાણી શોષવાની ક્ષમતાને કારણે જીવંત પદાર્થ હોય અથવા તો જરૂરી માલ સામાન કે સામગ્રી બાંધવા માટે, હેરફેર કરવા માટે પેકિંગ મટીરિયલ તરીકે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે કે પરિસ્થિતિકીય વિદ્યામાં મહત્વ. પરિસ્થિતિકીય મહત્વ, વિદ્યાકીય મહત્વ.
તો ખાસ કરીને આ જે મોસ છે એ મોસ લાઇકેનની સાથે મોસ શેવાળ એ ખડકોના પર વસવાટ કરે છે. ખડકો ઉજ્જડ વેરાન ખડકો પર વસવાટ કરે છે અને એ ખડકો પર વસવાટ કરી અને ત્યાં વિરાન થયેલા ખડકો ઉપર વનસ્પતિના અનુક્રમણ કરી અને ત્યાં ફળદ્રુપ જમીનમાં ફેરવી અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ નિર્માણ કરવા માટે મહત્ત્વનો ભાગ. એટલે પ્રથમ વનસ્પતિ અનુક્રમના પાયાની વનસ્પતિઓ તરીકે લાઇકેન અને મોસ જોવા મળે છે અહીંયા. એટલે પરિસ્થિતિકીય વિદ્યામાં વનસ્પતિ અનુક્રમણ માટે તેનું અગત્યતા અહીંયા આપણે જોવા મળે છે. આ ઉપરાંત જોઈએ આપણે કે ચોથો મુદ્દો જમીનનું ધોવાણ અટકાવે છે. તો મોસ જેવી વનસ્પતિ એ જમીન પર ગીચ સાદડી મેટ જેવી રચના બનાવે છે, અસ્તર બનાવે આખું, અને જે વરસતા વરસાદ હોય તેની અસરથી બચાવી અને જમીનનું ધોવાણ ઘટાડે છે. ફરી એકવાર જોઈએ આપણે કે મોસ જમીન પર ગીચ સાદડી અથવા મેટ જેવું આખું અસ્તર બનાવે છે અને તેને કારણે જે વરસતો વરસાદ છે એની અસરને કારણે જે જમીનનું ધોવાણ છે એ ધોવાણને આપણે ઘટાડી શકીએ છીએ. આમ એની 4 અગત્યતા થશે. દ્વિઅંગી વનસ્પતિમાં અગત્યતાની અંદર ખોરાક, પીટ, પારિસ્થિતિકીય વિદ્યાકીય મહત્વ એટલે વનસ્પતિ અનુક્રમણમાં તેનું મહત્વ, અને ત્યારબાદ જમીનનું ધોવાણ અટકાવે છે. મિત્રો, આવી દ્વિઅંગી વનસ્પતિને 2 લીવરવર્સ અને મોસ એમ 2 ભાગની અંદર દર્શાવેલા છે. એટલે 2 વનસ્પતિનો સમાવેશ થશે તેમાં, જેનો અભ્યાસ હવે પછીના લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ અભ્યાસ મોસ અને લીવરવર્સ વિશે કરીશું. થેન્ક યુ.